લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મોથર બેઠક માટે મુકેશભાઈ મદનલાલને સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવતા વિસ્તારમાં રાજકીય ચળવળ વધુ તેજ બની છે. મળતી માહિતી અનુસાર મુકેશભાઈ મદનલાલને પોતાના સમર્થકો અને પાર્ટીના આગેવાનોની હાજરીમાં ભવ્ય રીતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારત માતા કી જય અને ભાજપ જિંદાબાદ જેવા નારા સાથે સમગ્ર વાતાવરણ રાજકીય રંગે રંગાઈ ગયું હતું. મુકેશભાઈ મદનલાલ લાંબા સમયથી પાર્ટી સાથે જોડાયેલા સક્રિય કાર્યકર તરીકે ઓળખાય છે અને સ્થાનિક સ્તરે તેમની સારી પકડ માનવામાં આવે છે. વિકાસલક્ષી મુદ્દાઓ અને લોકો સાથેના સતત સંપર્કને કારણે તેઓ મજબૂત દાવેદાર તરીકે સામે આવી રહ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ પણ તેમની ઉમેદવારીને મહત્વપૂર્ણ ગણાવી અને જીત માટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સાથે મોથર બેઠક પર હવે રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. અન્ય પક્ષો પણ પોતાના ઉમેદવારો જાહેર કરવાની તૈયારીમાં હોવાથી આગામી દિવસોમાં આ બેઠક પર રસપ્રદ અને ટક્કરભર્યો મુકાબલો જોવા મળી શકે છે. સ્થાનિક મતદારોમાં પણ આ ચૂંટણીને લઈને ઉત્સુકતા વધતી જઈ રહી છે. ચૂંટણીના સમયમાં મતદારોને આકર્ષવા માટે તમામ પક્ષો દ્વારા પ્રચાર પ્રસારને વધુ ગતિ આપવામાં આવશે, જેથી સમગ્ર વિસ્તાર રાજકીય પ્રવૃત્તિઓથી જીવંત બની જશે. રિપોર્ટર રમેશ ચૌધરી, રાહ.